ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. થોડુંક ગળું ખરાબ છે કેમ કે શરદી અઠવાડિયાથી ગઈ નથી મને. હા બરાબર છે મમ્મી, જય શ્રી કૃષ્ણ. અને આજે છે રક્ષાબંધન અને હું તો હજી ઉઠ્યો જ છું અને સવારના વાગી ગયા છે 8, 8:30 વાગે કંઈક મુહૂર્ત છે, 9:20 સુધી કંઈક મુહૂર્ત છે. એટલે આપણે બેનને કીધું હતું કે ભાઈ તું 8:30 વાગે આવી જજે. એટલે હું રેડી આવીશ, પણ અઘરું છે થોડુંક 8:30 વાગે રેડી થવું તો, કેમ કે હજી હીલું તો નાસ્તો બનાવે છે, ભાખરી આપણી બને છે, તો મસ્ત એવી ભાખરી ખાઈ લઈશું હમણાં. અને એના પછી અચ્છા, રક્ષાબંધનનું કોઈ મુહૂર્ત નહીં, પણ મુહૂર્તમાં પણ સારું મુહૂર્ત જોતા હોય ને, મુહૂર્તમાં પણ સારો દિવસ સારો જ હોય છે, બરાબર જ છે. બટ સ્ટીલ એમ શું ઓલા બધાના મગજમાં હોય કે આપણે સારું તું તો થઈ જ, કેમ કે તું બાથરૂમમાં પહેલા વહી ગઈ હતી એટલે. અને તું બીજા બાથરૂમમાં વહી ગયો હતો. હું બીજા બાથરૂમમાં ખાલી બ્રશ કરવા માટે ગયો હતો. બરાબર, તો આપણે પેલા અહીંયા રાખડી બાંધશું અને બહુ બધા આજે ઘરે મહેમાન આવવાના છે, કેમ કે ફઈને એ લોકો અહીંયા અમદાવાદમાં જ રહે છે, એટલા માટે એ લોકો પણ આવશે પપ્પાને રાખડી બાંધવા માટે. બપોરે સારું એવું અહીંયા જમણવાર છે. પેલા હતો લાડવાનો વિચાર, હવે એ કેન્સલ કરીને કંઈક શ્રીખંડનો વિચાર કર્યો છે. અને બીજી વસ્તુ એ કે એના પછી આપણે જાશું હિલુના ભાઈની ઘરે, બરાબર, અને હિલુના મામાની ઘરે. અને બપોરે આપણે જમવાનું છે હિલુના મામાની ઘરે, બરાબર. અહીંયાનું જમવાનું મિસ કરીશ? ના ના, એવું કઈ નહીં, મારે કઈ એવું સ્વીટ ખાવું જ નથી, કેમ કે મારે ઓલરેડી ગળું બહુ ખરાબ છે એટલા માટે. એટલે ગમે અહીંયા જમું કે ફરક નહીં પડતો. ના, શ્રીખંડ અત્યારે પડ્યું છે આની અંદરમાં, કોઈ ખાતું નથી 15 દિવસ થયા, બરાબર. તો આપણે ત્યાં સેલિબ્રેશન કરવાનું છે અને અહીંયા સેલિબ્રેશન કરવાનું છે, 2 સેલિબ્રેશન્સ. ઓકે, ચાલો. તો હું અને હિલ્લુ બંને રેડી થઈ ગયા છે, ઘરના બધા સદસ્યો પણ રેડી થઈ ગયા છે અને બેનને તૈયાર કરવામાં આવે છે. હજી નહીં છે. અરે ચાલશે. અને દીદી ને લોકો આવી ગયા છે. શું લઈને આવ્યા છે? અમૂલની લોકલ વાળી કાજુ કતરી. મોફતી આવ આડાવ ના, અમે જરાય ડાયટ ઉપર નથી એમ. જો અમારા ઘરમાં તમે જો શ્રીખંડ નું ડબલું આવડું મોટું રાખ્યું છે. ચોકલેટ આમ તમને લાગે ડાયટ ઉપર છે એમ? ના ભાઈ ના. મીઠાઈ મોરની બધી હતી, બધી આના કરતા સસ્તી હતી, આ સૌથી મોંઘી હતી. એ લઈ આવે. મીઠાઈ મોર નહીં, વિપુલ દુધિયા છે, પછી કંદોઈ છે, બહુ બધી સારી સારી હતી. ના વાંધો નહીં, ચાલશે. બીજું શું, હલાઈ લઈએ આપણે. હા, ચોખા તો ઘરેથી લઈને આવો. ટિયરા ક્યુટી ક્યુટી. અરે ટીયુ પ્લાઝો. અરે વાહ, વેરી ક્યુટ ગર્લ. મસ્ત મસ્ત લાગે છે. વેરી ક્યુટ લાગે છે ટીયુ તો આમાં. બે બાજુ લેવા પડે, એક જ લીધો, 3 કરી નાખે ને તો હાલે. મસ્ત થઈ ગઈ છે ટિયરા, રેડી. ક્યુટ ગર્લ, ક્યુટ ગર્લ. બૈરાવને ડાબા હાથમાં, જેન્ટ્સને જમણો હાથ હોય. તો કાંડું બાંધે ને એમાં હોય જમણું ડાબું હોય. મારા ક્યાં દેખું પેલા 10
ઊંચું કર એ નિધિ ઊંચી કર હાલો આ બધું લ્યો દીદી દીદી ये भाई ऐसा नहीं चलता है यही चलता है अभी आज के जमाने में કપડા ખુલી ગયા અમારા અમારા કપડા ખુલી ગયા અમારા પાછળના કપડા ખુલી ગયા ये ऊंची करा बोल ફોટો પાડો અમારો હાલો ખુલી ગયો લ્યો. જો આ ભાઈ ના ભાભી કેટલો ડિફરન્સ છે હાલો ફોટો પાડીએ હવે પપ્પા ફોટો આ ટીવી નું ફોટોશૂટ થાય છે અને પાછળનો બિહાઇન્ડ ધ સીન જો બિહાઇન્ડ ધ સીન ફોટોશૂટ માં બિહાઇન્ડ ધ સીન behind the scene जो हम હે આમ જો હવ કરું જો આ બાજુ રહ્યો કરીએ ને તમે પણ આવે બધા બાજુ બાજુ રહે ઓય અમે આયા જોડે ઊભા તો ફાઇનલી આફ્ટર ટાઈંગ રાખી હાર્દિક બોલ આપણે નીકળી ગયા છીએ નીલકંઠભાઈ પાસે યસ રાખી સેશન 2 રાખી 2.0 મીઠાઈ એન્ડ મોરમાં અમારે મીઠાઈ લેવાની હતી બટ ઓ માય ગોડ ટ્રાફિક દેખાય છે તો કદાચ અહીંયા અમે લાઈનમાં ઊભા રહેશું ને તો બપોર તો થઈ જ જશે એટલે હવે અમે ક્યાંક બીજેથી લઈ લેશું ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં છે ટ્રાફિક જામ એન્ડિલિયા 1 એ ખુશી ટીયુ નીતિન અને મારો આકાશ દેગરમાં હાર્દિક બે જણા અહીંયા ફૂલ માહોલમાં જમવાનું બનાવે છે બા અને આ જુઓ તેલ મૂક્યું છે બકડીયું ભરીને પૂરી તરાઈ છે સંભારો બની ગયો છે મરચા તરાઈ ગયા છે બીજું કાંઈ છે શાક કુકરમાં લાગે છે બા હરખી વણજો પૂરી અને અહીંયા ફૂલ તૈયારી છે રક્ષાબંધનની જોઈ લેજો બરાબર સરસ રાખડીઓ આવી છે આ કોને મળ્યું છે જમવાનું ચાલુ થાય છે પૂરી આવી ગઈ છે કઈ કેવું છે બસ હજી અત્યારે રક્ષાબંધન નું મુહૂર્ત નથી આટલું મોઢામાં ના લઈ લે ફૂલ ફોકસ થઈ જાય છે પછી અમારે બા જો અમારા સ્પેશિયલ પૂરી વણે છે ફૂલકા પૂરી ફૂલેલી પૂરેપૂરી ફૂલેલી છે અને આ જો ટીયારા માટે વરી અંદર લઈ ગયા કહું છું એ બધા જમવા બેસું છે બધાયનું ખાવાનું રેડી થઈ ગયું છે ડીશમાં જોઈ લઈએ આપણે પૂરી શાક ખમણ ચટણી અને આ સ્પેશિયલ મેનુ છે શું છે આ બાસુંદી ઓહો આ બાજુ લઈ આવ અને મમ્મમ રેડી છે ટીયુનું અહીંયા બધાય લાઈનમાં ગોઠવાઈ ગયા જો બધાય આ રાખડી પહેલા કેમ આવું કરો છો પહેલા રાખડી બાંધવાની હોય ખાવાનું હોય કલયુગ કલયુગ ફાઇનલી રક્ષાબંધન બધાની રાખડીઓ બધાના સ્વીટ્સ અને કવર આવી ગયા છે પૈસા આવી ગયા છે બહુ બધા પૈસા છે બહુ બધા જોઈ લેજો ફરેરો રોસર છે રાખડી છે ફોન તો કરી દીધો હું ફોન આવ્યો તો સવારમાં ઉભા રહ્યો 2 મિનિટ સોશિયલ મીડિયા બંધ કરાય આ બધી વસ્તુમાં રસ છે ઉપર જેટલી છે ને
કોણ હલાવે લીમડીને કોણ એક મિનિટ હો, ઉભા રહેજો. એ વિડીયોમાં આવી ગયું છે. કેવા જસવંત ગા દિયા. એસીમાં અમારે એસીમાં કાંઈ ન થાય જવા દે કાંઈ જોવાનું નથી. બે બેનો બાજુમાં લઈ લેવાના બે ડોની બે હાલે ડોની હાલ. હા એ જોડે જ બે બાજુમાં પાણી આવી ગઈ ભાઈ આવતા વરે ઉદીમાં લગન થઈ જાય તો બેયના હાથ એ રાજ આમ જવું હોય તો આમ દાદા જવું હોય તો રાજ ઉપર ફોકસ કરજો બીજે નેપકીના એક મિનિટ એ ઉભા રહ્યો આ બોલ જો તમને કોઈ ના આવડે આ બોલ શાંતિ રાખો તો પછી યાર બે હાઈલે જ બાંધ દેજો એમ કરજો એક બાજુ તું બેસી એક બાજુ તું એ બેસી. આમ રાખો હા એમ જ હરખું જો અહીંયા જો ને પછી અહીંયા દાંત કાઢો પછી કહેતા રહો. મામાને વચમાં આવી જાય. પિયારા. JCB ને એવા છે. ખટારા JCB. કોને હમું જોવું? એક જ જણો ફોટા પાડવાનો બેસાઈ બેસાઈ. શાંતિ રાખજો બધા હા શું છે ડોની ફલદુ હા ડોની સાથે ઘરમાં આવા ક્યાં લઈ ગઈ? કવર છે હા ઈ રક્ષાબંધનના કવર નીકળ્યા છો આ. હા લીલું પોટલી 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 કરતા હતા ને કે લ્યો આને તિયારાને આ બાજુ જો મામી ઘી કરતા કવર મોંઘા હાલી દો તો કહું છું ખીચડી કરતા હા મોંઘા છે કાકી કાકી ઉપર રાખેલું થોડું. કાકી કઈ બહુ ના દીધા? લાગે, કાકી છો? કાકી આમ નજીક આ શાંત હતું વાતાવરણ નીતિ કે શાંત બેસે. મારી હાથ નીચે રાખ, આમ જો આ કોણ તો કવરનો ફોટો ના પાડો હા પાલો ને પકડો. આવા કઈ હું વેચવા બેઠા હવે હરિઓમ આવશે આમ જો હરિઓમ તમે રક્ષાબંધન તો મારે પહેલી વાર જાતી હશે. બેહી જા નીચે દિયા બેજા નીચે નહીં આવડે કઈ વાર. આમ જો આ જો લાઈટ બાજુ બાંધ દો ઉભી લાઈટ કરી દો ભલે જો રક્ષાબંધન હજી અમારી પૈતી નથી. કાંઈ વાંધો નહીં, બી નેચરલ. એટલે અમે અહીંયા પહોંચી ગયા છે. એક મિનિટ, ટમી ટીકીમાં બહુ ભૂખ લાગી છે. બપોરે ખાધું હતું એટલે અત્યારે ભૂખ લાગી છે તો પછી રાજ કંઈક નવી જગ્યાએ લઈ આવ્યો છે, ટમી ટીકી. એમ્બિયન્સ રાજ આવું તારાથી એક્સપેક્ટેડ નહોતું. મને એમ હતું તું રેકડીમાં જ લઈ આવી. હા ભાઈ રેકડીમાંથી જ ચાલુ થયું જ્યાં સુધી એટલે જ કોઈ સારું કહેવાય. એ ભાઈને આપણે રિવ્યુ લઈએ એટલે એનો મતલબ એમ રાજ એ કોકને લઈને આવતો તો લાગે છે. શું કેવું? આવા વાળો ભાઈ આ જ છે હરિઓમને લઈને આવતો હશે. ના ભાઈ ભાઈ રેકડીમાં ઓપન વી આર વેલકમ. વાવ નાઇસ. સારો દિવસ રહ્યો. ઓવરઓલ અરે ભાઈ એક કોતરી આખી ખાઈ ઓવરઓલ જવાની આંકડા જ ઘડિયાળ લીધી. 500 માં 2 વાળી બરાબર. સારી છે, નાઇસ વોચ. ના એ તો બીજી ક્યાં? બીજી ઉપર કાકા શું કરી એમાં? ઉદ્ઘાટન છે એમ કેમ હવે તો કરતા હોય કેવું દીદી કેવી હતી પાણીપુરી? સોરી આઈ એમ ઓન ડાયટ એટલે જ તમને પૂછી કેવી હતી. એ દુખતી નાખને દબાવવાની કોઈ બાકી સ્મેલ તો આવે જ છે. તમે પેલા ઓલા તારક મહેતામાં ગોલી જેવું કરી શકો. मैं सिर्फ सूंघ रहा हूँ, मैं सिर्फ सूंघ रहा हूँ, मैं खा नहीं रहा हूँ, सिर्फ जीभ पे रख के टेस्ट ले रहा हूँ. Strict diet is very good. પાણીપુરીનો મસાલો આવી ગયો છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે કાકીના ઘરે. થેન્ક યુ કાકી.
ખાવામાં જો હાલો હાલો ખાવા માંડીએ છીએ